ખેડા જિલ્લાના વાઠવાડી વિસ્તારમાં મહી કેનાલના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ મામલે મહેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પોતે સ્થળ તપાસ કરી છે. તેમણે આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તેમના પોતાના જ ગામમાં મહી કેનાલના રિપેરિંગ અને નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો તરફથી સતત ફરિયાદો મળી રહી હતી કે કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં વેઠ ઉતારવામાં આવી રહી છે. રજૂઆતોને પગલે જ્યારે તેઓ પોતે તપાસ કરવા ગયા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કેનાલનું કામ ચાલે છે, તકલાદી કામ છે, ગુણવત્તાયુક્ત કામ નથી. હવે જાણકારી મળી, ચૂંટણી પૂરી થતાં મારી ટીમ સાથે, અધિકારી સાથે, કોન્ટ્રાક્ટર સાથે અમારે જવાનું થયું અને આશ્ચર્યની વચ્ચે એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ અને કામ જોવા મળ્યું. અમે અધિકારીને વાત કરી છે અને ગઈકાલે સીએમ સાહેબને પણ આ રજૂઆત કરી છે. આવનારા સમયમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે આ પૂરું કામ 5 કિલોમીટરનું નવેસરથી થાય, નવું કામ થાય, ગુણવત્તાવાળું થાય એવી અમારી લાગણી છે. સ્થળ પર તપાસ દરમિયાન જોવા મળ્યું હતું કે કેનાલના કામમાં અત્યંત હલકી ગુણવત્તાવાળા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ધારાસભ્યએ નિવેદન આપતા કહ્યું કે કેનાલનું કામ તદ્દન તકલાદી છે. આ અંગેની સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી છે. સરકારી નાણાંનો દુરુપયોગ ચલાવી લેવામાં નહીં આવે. આવનાર સમયમાં આ કેનાલનું કામ કોન્ટ્રાક્ટરના પોતાના ખર્ચે ફરીથી સારી ગુણવત્તા સાથે કરવામાં આવે, જેથી ખેડૂતોને લાંબા સમય સુધી તેનો લાભ મળી શકે.